સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં હેલ્મેટ ડ્રાઈવને લઈ અને વિવાદ થયો છે। રાજકોટ મનપા કચેરીમાં હેલ્મેટ ડ્રાઈવથી વિવાદ। ટ્રાફિક પોલીસની ડ્રાઈવને સ્ટેન્ડિંગ ચેરમેને અટકાવી છે। સ્ટેન્ડિંગ ચેરમેને પોલીસ કમિશનરને ફોન કરી ડ્રાઈવ અટકાવી। રોડ અને ચોકમાં પોલીસ કરે હેલ્મેટ ડ્રાઈવ તેવી જયમીન ઠાકરે કરી વાત। મનપા કચેરીમાં પોલીસની ડ્રાઈવ યોગ્ય નથી। કચેરીમાં લોકો પોતાના કામ માટે આવતા હોય છે। સરકારી કચેરીમાં લોકોને દંડવા ન જોઈએ તેવી જયમીન ઠાકરે કરી છે વાત। ક્યારે કોઈ કર્મચારી હોય કોઈ પણ ચેકિંગ જે છે હેલ્મેટનું ચેકિંગ હોય તો રોડ ઉપર કરી શકે। રાજકોટ મહાનગરપાલિકા હોય કે કલેક્ટર ઓફિસ હોય કે બહુમાળી ભવનમાં નાના માણસો બિચારા કામ લઈને આવતા હોય। હવે કોર્પોરેશનમાં એ જ્યારે કામ લઈને આવતા હોય જરૂરિયાતમંદ લોકો આવતા હોય એમ થાય કોઈ આંટો મારવા આવતા નથી। હવે એ લઈને આવતા હોય સ્વાભાવિક છે ક્યારેક હેલ્મેટ ભૂલી ગયા હોય એટલે મેં અધિકારીશ્રીઓને અહીંયા કીધું મેં કીધું ભાઈ આવી રીતનું તમે ના કરો। એવું લાગે તો સર્કલ ઉપર ઊભા રહ્યો। હું જરૂરથી મેં એવું કહું છું કે હેલ્મેટ ડ્રાઈવ થવી જોઈએ પણ સર્કલ ઉપર કરો ને। પ્રિમાઇસીસમાં કચેરીમાં આવીને કરવાનો કોઈ મતલબ નથી। બિચારા થેલી હોય ને એના લેડીઝ હોય તો એના બે છોકરાઓ લઈને આવ્યા હોય હવે એના કામ માટે આવ્યા છે એક એક કલાક સુધી અહીંયા ખોરવાઈ રહી એને દંડ આપવામાં આવે। આ બધી તકલીફો પડે છે ભાઈ પ્રજાને। માટે મેં આજે રાજકોટના માનનીય પોલીસ કમિશનર સાથે વાતે કરી અને સાહેબે તાત્કાલિક ધોરણે અહીંયા અધિકારીશ્રીઓને સૂચના આપી અને એ લોકો વયા ગયા હતા। એ બદલ રાજકોટ પોલીસ કમિશનરશ્રીનો પણ હું મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને પણ ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું ન થવું જોઈએ એટલે એમનો આભાર માનીએ છીએ।